टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એ તો રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુ મલેરિયાના કેસોમાં ધરખમ વધારો થયો છે। ડબલ ઋતુ અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે। રાજકોટ શહેરા વિસ્તારમાં 9 કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના 22થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ટાઇફોઇડના 2 કેસ નોંધાયા છે। ચિકનગુનિયા અને મલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા છે। સિઝનલ તાવ અને વાયરલ તાવના કેસ 1600થી પણ વધુ નોંધાઈ ચૂક્યા છે। 21 જેટલા ડેન્ગ્યુના કેસ છે, કન્ફર્મ કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત મેલેરિયા અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયેલા છે। શરદી ઉધરસ અને તાવના જે કેસીસ જોવા જઈએ તો અરાઉન્ડ છે એ 1600 જેટલા કેસીસ શરદી ઉધરસ અને તાવના નોંધાયેલા છે। આ ઉપરાંત 349 જેટલા ઝાડા ઉલટી એટલે કે એક્યુટ ડાયરિયલ ડિઝીઝના કેસીસ છે એ નોંધાયેલા છે। સાથે સાથે ટાઇફોઇડ છે એના પણ 2 કેસ અને ગત સપ્તાહે કોલેરાના પણ 2 કેસ છે એ નોંધાયેલા છે, જેનું નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જોવા જઈએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના કેસીસ એટલે કે મચ્છરજન્ય રોગચાળો અને વેક્ટરબોર્ન ડિઝીઝ છે એમાં ઉત્તરોત્તર છે વધારો નોંધાયેલો છે। ખાસ કરીને હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ આ ઋતુમાં સામાન્યતઃ કેસ છે વધવાની શક્યતા રહેલી હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણી એટલે કે 2023ની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં સંખ્યા જે છે એ ઘણી બધી વધારે છે। ઓગસ્ટ માસમાં હાલ જે છે એ રાઇઝિંગ ટ્રેન્ડ